બીજા કોઈના કાબુમાં રહેતો નથી. રાજકુમારી જાગવાન નહીં, જંગલી છે, જંગલી. જાનવરને લાગણી હોય છે, એ સોટીથી નહીં સ્નેહથી વશ થાય છે. ચાલ ચાલ. પણ એમાં કેલીના શું કામ ભેગી લઈ ગયા? કેલીને તો મેલી જવી હતી. બાકી કેવું પડે હો સુરત, તે તો કમાલ કરી નાખી. ભાઈ બોલને કોનો આ ખેલા રામનો આવતો રે. નોકરી મળી ગઈ, નોકરી મળી ગઈ. જ્યાં લગી સૂરજને એક નહીં ઉતારો ત્યાં લગી મને જમ્પ નહીં મળે. ઈ તો તમારે મને રમતવા છે કેસરબા. ઈ નોકરી રે ઈ પેલા કાઢી મૂકો. એમાં મારો શું વિજય છે? મારી જીત તો તઈ જ થાય જ્યારે ઈ મારી આંખ સામે ઝંખવાણું પડી જાય. એક પુરુષ થઈને એને મારી સામે નીચે જોડવું પડે. એને નિમાડો પડવાનો કોક ઉપાય તો ગોતવો જ પડશે. બેનબા, આપણો નાથો પહેલવાન ઈ સારો ઉપાય છે. હવે જોઉં છું ઈ આદ્રા પાખરાને એ જીતે છે કે નાથાની પેન્ટ. જોયું ને સુરજ, અમારા બેનબાનું નિશાન કેવું લાગ્યું? સવંગર માટે જીવનનો આનંદ ને નિર્દોષ માટે જીવતરનો અંત. નિર્દોષ ગભરું સસલું ઈ તો હરિના હંસલા જેવું કહેવાય. એને મારીને આનંદ લેવો ઈ ભગવાનને દુભાવવા બરાબર છે. જા હવે બધું ચોટ કર્યા વગર મારો શિકાર લઈ આવ. જેવો હુકમ. હેલી, હવે મજા જોજે. હતો નાથો પેલવાન મારા ભેરુના ગાફા કાઢી નાખશે. કોણ છે ઈ બે માથાળો તેણે મારા સસરાને માર્યો? એ પાપ્યા, જો મારા સસરાને હાથ લગાડ્યો છે તો હાથ ખેંચી નાખીશ. પાપ મારા હાથે થયું નથી, પણ હાથ ખેડવવાની વાત જવા દેજે. ભાઈ નાથા, જવા દો ને, બેચારો પામર પરદેશી છે. જવા દઉં? મારી સામે વસેકાય કરનારા મગતરાને જવા દઉં? લ્યા બસ હાવ, કહું છું બહુ થયું. છૂટા હાથ નો થામાં નહીં તો તું શું કરી?
જવા દે, મને માફ કરી દે, મને માફ કરી દે. હું તારી ગાય છું. ગાય છો? ગાય હો તો ઘાસ ખા. ભાંભરડા નાખ. હા બોલ. ભાઈએ બધાએ પહેલવાનોને ભોય ભેગા તો કર્યા. આવી જાઓ બેટા, તને તો વાગ્યું તો નથી. મને શું થવાનું? જલાએ મને બધી વાત કરી છે. આપણે આવી નોકરી નથી કરી. ચાલ ગામ પાછા વયા જઈએ. જ્યાં જઈશું ત્યાં એક રાજા હશે જ. એના અન્યાય સામે આમ ઉછાળા ભરીને તો મારી ભૂમિકા લાજે, મારું ધાવણ લાજે. અરે આ વીરસિંહના રાજમાં મારીને ભાગી જવામાં અને ખાઈને ભૂઈ જવામાં જ તાર છે. હા બેટા, સત્તા સામે શાણ પણ નકામું છે. ન કરે નારાયણને તને કાક થઈ ગયું તો દુનિયાને શું મોઢું દેખાડીશ? શું હું એક છોકરીના ડરથી ભાગી જાઉં? એ કદી નહીં બને. સુરજ, આનો જુગારી ભમણું રમે. કેતરબા કોઈ દી હાર માને એવા નથી. રમી લેવા દો એને ભમણું. જોઈએ કોણ જીતે છે. અરે જીત કે મારો જીગર. એ રામ, શું કરું, ક્યાં જાઉં? તું મૂંઝાઈશ નહીં બા. અરે ઉપરવાળા પર ભરોસો રાખ. મારવો કે જીવાડવો તો એના હાથની વાત છે. પેલા ભગવાન ઉપર ભરોસો રાખ, એ હંધુય હારું કરશે. અરે ભાઈ, ભગવાનના ભરોસે તો આ જીવતરનું જંતર પૂરીનું વાગે છે. બાકી તારા એ બટકા બાપના ઝટકા સહન નથી થતા. પાછું મારા બાપનું નામ લીધું. ઓહો, અરે ભાઈ, આ તો તારા પ્રેમને માટે ચૂપ છું. નહીતર તારા એ બટકા બાપને તો કટકા કરી નાખું, કટકા. જો હવે ફરીથી આવું બોલીશ ને તો હું તારું મોઢું પણ નહીં જોઉં. હવે મારું મોઢું ન જોતો કાંઈ નહીં, હાથ પગ તો જો. અરે કેલી, અરે કેલી, શું છે? અરે તું એમ વાત આગળ થઈ જાય તો હું ગેલામાંથી વહુ ગેલો બની જાય. મારી ગેલી, અરે પણ ક્યાં મારી વાત તો સાંભળ. તારી હંમેશા એક જ રામાયણ હોય છે. અરે ભાઈ, રામાયણ તો એક જ હોય, એના ભાગ 2-3 હોય. અને તારી ને મારી રામાયણ આપણા લગ્ન પછી લખાશે. હવે જો હું તને એમ કેતો હતો કે આપણા સુરજભાઈ છે ને. સુરજ? અરે સુરજ નહીં, એને સુરજભાઈ કે. તારાથી સુરજ નો કહેવાય. અને તારે કેવું જોઈએ ને તો મને ઘેલો કે. કોણ છે આ બાઈ? બેનબા, ઈ સુરજની બા છે. સરસની માં? એના આવી શું કામ છે? બેટા, દાળથી ફૂલ વિખૂટું પડે છે તો બંનેને છૂટા પડવાનું દુઃખ થાય છે. ફૂલને તો કોઈ ઉપાડી જાય છે ને એ કાં તો પ્રભુને ચરણે શોભે છે ને કાં તો પદમનીને અંબોડ લે. દાળ બિચારી વિલખથી જ રહે છે જીવન. પણ આ બધું મને કહેવાનું શું અરજ છે? મારે પણ તારા જેવી છે દીકરી હતી, પણ વિપદાના વાયરા એને મારાથી નોખી પાડી દીધી. ઓહો, એટલે શું મરી ગઈ? ના ના બેટા, ના. ભગવાન એને 100 વર્ષની કરે. બેટા, હું તને દીકરી ગણીને એક વિનંતી કરવા આવી છું. જો મારા સુરજથી કઈ ભૂલચૂક થાય તો એને માફ કરી દેજે. એ ઉછર્યો છે પથ્થરની પથારીએ, પણ સ્વભાવે રાજકુંવર જેવો છે. એને માફ કરી દેજે બેટા. મોતીએ મારી સામે ગદ્દારી કીધી. એ ઘોડાના મામૂલી રખેવાળ સામે મારે આજે નીચા જોડો થયું. ન જાણે કાલે શું થશે, એની સજા આજે એને મળવી જ જોઈએ. મોતીડા, થાલા ખોટા ખાય છે અમારું ને હું કા માને છે ઓલા નોકરનો. આજે તો તારી ખેર નથી. આજે તો તારી અરે મોતીડા, તારી આ હિંમત. આજે તો તારી ખેર નથી. આજે હું તને શું લે.
મારી ઠીક છે ને? કેમ છે? બસ મોતી, જો માલિક માટે તો જીવ દેવાય, જીવ લેવાય નહીં, સમજો? હા, આ ઘોડા મારો જીવ બચાવવા બદલ આભાર. એટલું યાદ રાખજો, મૂંગા પ્રાણીઓ વિફરે છે ને ત્યારે માણસથી બધું વિફરાળ થાય છે. કોઈનો ગુસ્સો કોઈના ઉપર ઉતારવાથી ફાયદો શું? હવે જો તમારે સજા દેવી હોય તો મને દેજો, પણ આ મબલખ મોતી જેવા મોતી ઉપર ગુસ્સો કરતા નહીં. તમને વાગ્યું લાગે છે? ચાલો મહેલ સુધી મૂકી દો. અરે ઘોડાનો રખેવાળા હોવા છતાં કેસરને મોતી પાસે જવા કેમ દીધી? બાપુ સુરજ ત્યાં જ ઉભો રહેજો નાળક. ચલાવો ગોળી. લોહીથી તો તમારી બંદૂક ટેવાઈ ગઈ છે, પછી લોહી માણસનું હોય કે જાનવરનું, અટકી કેમ ગયા? ચલાવો ગોળી. એમ લેતો જા. ના બાપુ ના, સૂરજને સજા નહીં, શિરપાવ. કેસર હરામખોર, ચૂપચાપ આ કામ છોડી ચાલો જા, અને ફરી કરી તારી કાય સુરત મને બતાવતો નહીં. જાય. ભલે બાપુ, જો ભલાઈ કરવાનો આ જ બદલો મળતો હોય તો હું પણ તમારા રાજમાં રહેવા માંગતો નથી.